મમ્મી હું મારા ઘરે વહી ગઈ હતી તો તમને કેવું લાગતું હતું? હાવ શાંતિ હતી ઘરમાં. મમ્મી એટલે તમારો કહેવાનો મતલબ એમ કે હું ઘરે હોઉં એટલે અશાંતિ હોય છે? અરે મનીષા, હવે મમ્મીએ ખાલી એટલું જ કીધું કે ઘરમાં શાંતિ હતી, એમાં આટલું બધું ખોટું લગાડવાની શું જરૂર છે? તું છે ને મનીષા વાતનું વતેસર કરે. હું કઈ ગાંડી થોડીક ને છું, મને બધી ખબર પડે છે. હા હા, આખી દુનિયાની બધી તને જ ખબર પડે છે. તું જ એક સમજદાર છો, અમે તો બધા હાવ નકામા છીએ. તું ખોટે ખોટું લંબાઈમાં મનીષા આ તારું કામ કરવા માંડ. મમ્મીએ એવું કઈ કીધું નથી ખાસ કે તને એવું બધું આટલું બધું ખોટું લાગે. મમ્મી તો મને સમજતા જ નથી, એના માટે હું જો 20,000 નું કવર લાવી હતી. હવે મારે આને શું કરવાનું? એને મારી કઈ કદર જ નથી. અરે હું તો ખોટું ખોટું તને કહેતી હતી, તારા જેવી વહુ તો આખી દુનિયામાં નથી. તું તો કેટલી ડાઈ ને કેટલી હારી છો. હું તો એમ કહેતી હતી કે તારા વિના અમને ઘરમાં ક્યાંય ગમતું નહોતું, હાવ સૂનું સૂનું લાગતું તું. તું તો બહુ જ ડાઈ ને હારી છો હો. મને હું તો આ મસ્તી કહેતી હતી, એમાં તો તને ખોટું લાગી ગયું. લે એવું થોડું હોય. અરે પૂછી જો ભાવિનને, હું રોજ તને યાદ કરતી હતી. હું રોજ કહેતી હતી કે આને લઈ આવતું પિયરથી, મને ઘરમાં જરાય ગમતું નથી અને મારે કેટલું બધું કામ કરવું પડે. તું હોય તો મારે કેટલું સારું કામ બધું તું કરી લેસ. અને આ કવરની ચિંતા હું કામ કરેશ? કવર તો હું રાખી લઈશ, તું તારે એની ચિંતા ન કરીશ. અને જો સાંભળો, કાલે આપણે લગ્નમાં જવાનું છે એટલે 2 જણા છે ને તૈયારી કરી લેજો બધી. કાલ સાંજે આપણે જવાનું છે હો. હા તો મમ્મી તમે કાલે સવારે જે બેંકે જવાના છો ને તમારા ઘરેણા લેવા, તો સાથે સાથે મારો જે ઓલો સોનાનો લાંબો હાર છે ને ઈ લેતા આવજો, અને 2 ઓલા સોનાના કડા હતા ને ઈ લેતા આવજો ને. હા કાંઈ વાંધો નહીં, લેતા આવીશ. મમ્મી હું તૈયાર થવા જાઉં છું, તમે મારો સોનાનો હાર લાવ્યા? અરે અરે, ઈ તો હું હાવ ભૂલી જ ગઈ લોકરમાંથી લાવવાનું. હું નથી આવતી લગ્નમાં. શું થયું અચાનક? હમણાં તો તું બધું બરોબર હતું ને તો તૈયાર થવાય ગઈ હતી. મમ્મી મારો સોનાનો હાર અને કડા લાવ્યા જ નહીં, હવે હું શું પહેરીને આવું? હું વાત કરું. મમ્મી મનીષાએ કીધું તું તને ઓલો સોનાનો હાર લાવવાનો, એના કડા લાવવાનો બેંકના લોકરમાંથી, તોય તું કેમ ભૂલી ગઈ? ભૂલાઈ ગયું ભાઈ, શું કરું હવે? એને કેને કે મારો પહેરી લે, મારી પાસે છે જ તે બધું હાર ને કડા ને બધું, તો મારા ન પહેરી લેવાય? સારું વાંધો નહીં. સાંભળ, હાલ તૈયાર થવા વઈ જા ફટાફટ. અને મમ્મી એમ કીધું કે એનો સોનાનો હાર ને કડા ને બધું જે છે ને એ આપે છે તને, ઈ પહેરી લે જા. ના મારે ઈ નથી પહેરવો, મારે તો મારો જ પહેરવો છે, નતર હું નહીં આવું. અમે તો પણ હલ્ત કરી છે, કહું પાછું લે. મમ્મી ના પાડે છે, ઈ નહીં પહેરે, એમ કે છે કે હું મારા જ તે પહેરીશ, બીજા એક કઈ નહીં પહેરું, નતર હું નહીં આવું. અત્યારે હવે સાંજના 6 વાગ્યા, અત્યારે હું કાંઈ હું બેંક ખોલાવા જાઉં? હવે તું ભાઈ જવા દે ને, અત્યારે સાંજના 6 વાગ્યા, તને એટલી ખબર પડતી કે અત્યારે હવે બેંક ન ખુલે, અત્યારે હમણાં જવાનું છે રિસેપ્શનમાં. હું નથી આવવાની, હું ઈ હશે ને તો જ આવીશ, ને તને હવે પણ મારે હું કરવું? મમ્મી નથી સમજતી, એમ કે છે કે હું ઓલા મારો હાર ને મારું બધું હશે ને તો જ હું આવીશ, નતર લગ્નમાં બહાર નથી આવું. તારી વહુને તો બધી વાતમાં ઝઘડા જ કરવાની ટેવ છે. એને તો ગમે ત્યાંથી ઝઘડો કરવો એમ, ગમે ઈ વાત લઈને. હવે જાવ તો હું નથી આવતી, જેને જાવ હોય જાવ. મારે નથી જાવું, નથી જવું કોઈને લગ્નમાં. તારી લીધે થઈને મમ્મીએ ના પાડી દીધી, હવે મારે નથી જવું. કોણ ભાઈ, હું એકલો જાઉં ને લગ્નમાં સારો લાગતો હોઈશ કઈ? ભૂલ એને કરી છે તો ભોગવે ઈ જ. હા હા, અમે તો બધું ભોગવવા માટે જ અહીંયા આવ્યા છીએ. તમે બધા હારા, હું એક જ ખરાબ છું હો. જાવ.